સવારે વાસણા બેરેજથી માંડીને સુભાષ બ્રિજ સુધીના બધા જ પટ્ટા કવર કર્યા છે. એની અંદર એસ્ટિમેટેડ 90 થી 95 સાપ અત્યાર સુધી પકડી લીધા છે. અત્યારે જે રસોડા ઝેરી સાપ પકડ્યો છે એનું જે હેબિટેડ હોય એનો જે વિસ્તાર હોય રહેતા જેને ખાવા પીવા મળી જાય અને આજુબાજુ ક્યાંય રેસિડેન્ટ ના હોય એની એવી જરૂર છે. રિવરફ્રન્ટનો 13 નંબરનો જે પોઈન્ટ છે તમને પહેલાં દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે સાબરમતી નદીનો જે કહેવાય છે કે જે ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું તેના બાદ જે સાબરમતી નદીની અંદર જે બંને કાંઠે જે વહેતી થઈ રહી છે ખૂબ રળિયામણો નજારો છે અને સારી એવી ઠંડક બી થઈ ગઈ છે અત્યારે. તો પહેલાંની અત્યારે ખૂબ મજા કરવા આવી રહ્યા છે. સ્પેશિયલ આવ્યા છીએ જોવા, કેમ કે ખબર પડી કે આટલું બધું પાણી છોડ્યું છે તો જોતા આવીએ. આવો નજારો કોક જ વખત જોવા મળતો હોય અને એ નજારો જોવો એ બી એક નવો છે. પણ અત્યારે આમ લાગે કે આ જે છે એ બહુ સારું છે અને સેફટીવાળી બહુ જગ્યા છે અને આવવાની મને બચ્ચાઓને લઈને આવવાની ઈચ્છા થઈ જાય. મેઘરાજા સમગ્ર ગુજરાતને ગમરોળી રહ્યા છે ત્યારે અમદાવાદની સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા નદી બંને કાંઠે વહેતી થઈ છે. કુદરતી નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો રિવરફ્રન્ટ પર ઉમટી પડ્યા હતા, પરંતુ આ દરમિયાન અચાનક જ નદીમાં અંદાજે 100 જેટલા સાપો તણાઈને આવ્યા હતા. જો કે આ સાપોનું રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. સલામતીના ભાગરૂપે રિવરફ્રન્ટના તમામ પોઈન્ટ પર એન્ટ્રી તંત્રએ બંધ કરી હતી. સાબરમતી નદી ઘણા સમયથી સૂકી પડેલી હતી, પરંતુ ઉપરવાસમાંથી પાણી છોડાતા નદી ફરી જીવંત બની છે. કુદરતી નજારો જોવા લોકો પોતાના પરિવાર સાથે અમદાવાદ ખાતેના રિવરફ્રન્ટ પર ઉમટી પડ્યા હતા. આ દરમિયાન આશરે 100 જેટલા સાપો નદીમાં પાણીમાં તણાઈને નારણ ઘાટ તથા રિવરફ્રન્ટના અનેક સ્થળોએ પહોંચી ગયા હતા. એનિમલ હેલ્થના યુવાનો દ્વારા ભારે જહેમત બાદ આ સાપોને સુરક્ષિત રીતે પકડીને જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યા હતા. રેસ્ક્યુમાં એક ઝેરી સાપ પણ ઝડપાયો હતો, જેને સંભાળીને સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવ્યો હતો. જાહેર જનજીવન જોખમી ન બને તે માટે સાપોને ફરીથી પાણીમાં છોડવાના પ્રયાસો પણ કરાયા હતા. જોકે ખાસ અમારા રિપોર્ટર ભાવિન ભાવસાર ગ્રાઉન્ડ રિપોર્ટ પર પહોંચ્યા હતા. આજે આપણે જે ધલેશ્વર જે બ્રિજ છે જેના આપણા રિવરફ્રન્ટનો 13 નંબરનો જે પોઈન્ટ છે તમને પહેલાં દ્રશ્યો બતાવીશ કે અત્યારે જે સાબરમતી નદીનો જે કહેવાય છે કે જે ધરોઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું તેના બાદ જે સાબરમતી નદીની અંદર જે બંને કાંઠે જે વહેતી થઈ રહી છે તેમાં અત્યારે જે કાલે સૂચના આપવામાં આવી હતી, જે અત્યારે એલર્ટ કરવામાં આવ્યું હતું કે નીચેની સાઈડ આપણે દ્રશ્યો બતાવીશ કે જે નીચેની સાઈડ જે લોકોને માટે જે વોકિંગ માટે જે જગ્યા હતી એ તમામ વોકિંગવાળી તમામ પોઈન્ટો જે અત્યારે રિવરફ્રન્ટના જે તમામ પોઈન્ટો છે તે બંધ કરી દેવામાં આવ્યા છે અને અત્યારે જે સાવચેતીના ભાગરૂપે સિક્યોરિટી ગાર્ડ પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે, જેના કારણે અહીંયા કોઈ અગમ્ય કારણોસર કોઈ ઘટના ના બને. સાથે સાથે અમદાવાદની જે કહેવાય છે કે જે પબ્લિક જે છે તે અત્યારે મોસમ જે અત્યારે રંગીન મોસમ જે બની ચૂક્યો છે તેના માટે ફેમિલી સાથે પણ અત્યારે લોકો મોટા સહેલાણીઓ અત્યારે આવી રહ્યા છે. તો સાથે આપણે અહીંના જે છે સ્થાનિકોમાં જે લોકો છે એમની સાથે પણ આપણે વાર્તાલાપ કરીશું. શું નામ મિત્ર આપણું? પ્રદીપભાઈ, કેવો માહોલ છે અને આ જે સિક્યોરિટીના જે ભાગરૂપે જે બંધ કરવામાં આવ્યું છે અને સાથે સાથે જે અત્યારે આપણે કહેવા માંગીએ છીએ બંને કાંઠે જે સાબરમતી નદી જે વહેતી છે કેવો નજારો છે? ખૂબ રળિયામણો નજારો છે. ખૂબ રળિયામણો નજારો છે અને સારી એવી ઠંડક બી થઈ ગઈ છે અત્યારે. તો પહેલાંની અત્યારે ખૂબ મજા કરવા આવી રહ્યા છે. દર્શક મિત્રો, બહુ સારામાં લોકોમાં વધુમાં વધુ જે ઉત્સાહ કહેવામાં આવે છે. ઘણા સમયથી આ જ સાબરમતી નદીમાં પાણી જે બંધ કરી દેવામાં આવ્યું હતું તેના કારણે સૂકી બંધ થઈ ગઈ હતી અને અત્યારે જે બંને કાંઠે વહેતી રહી છે, જે નજારો પણ જોવા મળે છે, એ બાળકો પણ આવે છે. શું નામ છે આપણું? કલ્પ, કેવું મજા આવે છે કે અત્યારે તમે જે જોવા આવ્યા છો તો કેવો આનંદ તમને અનુભવાય છે? સારું છે અને ઘણા વખત પછી આમાં આટલું પાણી આવ્યું છે તો બધા આવે છે જોવા, મજા કરે છે.
એકલા આવ્યા છો કે ફેમિલી સાથે? ફેમિલી સંગાથી. અચ્છા, તો કેવું મજા આવે તમને? અત્યારે શું શું જોયું અત્યારે અહીંયા? નદીનું પાણી તો છે અને અહીંયા ખૂબ લોકો ફરવા પણ આવે છે, તો બધા અહીંયા આવીએ, કોઈ વાર બેસીએ, નાસ્તો કરીએ અને પછી જતા રહીએ. તમે રેગ્યુલર આવતા હતા કે આજે સ્પેશિયલ આ નજારો જોવા આવ્યા છો? સ્પેશિયલ આવ્યા છીએ જોવા, કેમ કે ખબર પડી કે આટલું બધું પાણી છોડ્યું છે તો જોતા આવીએ. અચ્છા, કલ્પે જે વાત કરી કે સુંદર વાત જે કરી કે આટલું આટલું બધું પાણી છોડ્યું છે તો કેમ જોવા ના આવીએ, તો એ બારામાં પણ આપણે જે છો અહીંયા મહિલાઓ પણ છે, તો શું નામ બેન આપનું? પાછી શું કહેવા માગશો? કેવો નજારો છે? ખરેખર આવો નજારો કોક જ વખત જોવા મળતો હોય છે અને એ નજારો જોવો એ બી એક લાવો છે. તમારા અનુભવ પ્રમાણે તમારે જે આપણે કહેવા માગીએ છીએ જે વડીલ છો, તો એ પ્રમાણે તમે તમારો જે અનુભવ છે શું કહેવા માગશો કે અત્યારે આજે પહેલાં આવો નજારો ક્યાં જોયો હતો? પહેલાં તો અમે મારી ઉંમર 75 વર્ષની છે, એટલે આ નદીના કાંઠા ઉપર આવી રીતે કંઈ બાંધકામ પહેલાં હતું નહીં, બરાબર છે. એના પહેલાં અમે લોકો જ્યારે નદીએ નાહવા આવતા ને ત્યારે ખુલ્લો જ જગ્યા હતી, બરાબર. પણ અત્યારે આમ લાગે કે આ જે છે એ બહુ સારું છે અને સેફટીવાળી બધી જગ્યા છે અને આવવાની મને બધાને લઈને આવવાની ઈચ્છા થઈ જાય એવી જગ્યાએ અને આવવું જોઈએ. હા, કહેવા માંગે કે બચ્ચાઓ નાના જો તમે જોવા માંગે છે કે નાના ભૂલકાઓ પણ અહીંયા જે મોજ કરી રહ્યા છે, જે મજા માણી રહ્યા છે, અને જે બાળકો અત્યારે જે જોવા માટે છે જે લોકો અત્યારે આવતા હોય છે અને જે કહેવા માગે છે કે જે નજારો છે, જે કુદરતી વાતાવરણ જે અનુભવાય છે, અમદાવાદ વાદીઓને પણ એક સારો લાવો મળે છે. અત્યારે તમને બ્રિજ ઉપરના પણ દ્રશ્યો બતાવીશ કે આ જે બ્રિજના દ્રશ્યો છે તેના ઉપર પણ લોકો અવર જવર કરતી વખતે 5 મિનિટ શકૂનની જે કહેવાય છે કે નિરાંતે 5 મિનિટ માટે પણ એ લોકો પોતાના વ્હીકલ ઊભા રાખીને પણ આ નજારો જોવા માટે આવી રહ્યા છે. અહીંયા નાના બાળકો પણ રમવા આવી ગયા છે. શું નામ બેટા આપનું? મમ્મત. મોહમ્મદ, કેવું લાગ્યું તને અત્યારે? કેમ ખરાબ લાગ્યું? કેમ ના મજા આવી? અચ્છા, સાપ બહાર નીકળે એટલા માટે તે જોયો સાપ? કેટલા સાપ આવ્યા હતા? 2 સાપ આવ્યા હતા. તો અત્યારે નીચે જવા માટે બંધ કર્યું તો સારું કર્યું ને? બાળકોને પણ મજા આવી ગઈ છે. અત્યારે જોવા મળે કે સાપ આવ્યા છે અને ઘણી જગ્યાએ પણ અત્યારે આ જે સ્ટેન્ડ છે ત્યાં સાપના બહુ ઓછા છે. જ્યાં બીજા એક સ્ટેન્ડ હતું ત્યાં પણ સાપો આવ્યા હતા, તેવા પણ દ્રશ્યો આપણે જોવા મળ્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, જે અત્યારે કહેવામાં આવે છે કે જે રિવરફ્રન્ટ ઉપર જે સાબરમતીનું જે પાણી છોડવામાં આવ્યું હતું તેના કારણે આગળથી જે સાપ આવ્યા હતા, જે બહુ મોટી સંખ્યામાં સાપો આવ્યા હતા, જે સાપનું જે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેની સમગ્ર આ જે ટીમ છે એ આજે સાપનું જે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેની આ જે ટીમ છે તે સાથે આપણે વાત કરીશું. શું નામ આપનું? આનંદભાઈ. હા આનંદભાઈ, કેટલા અત્યાર સુધીમાં સાપના રેસ્ક્યુ કરવામાં છે અને કેવું દિનચર્યા કે જે તમારું રેસ્ક્યુ છે બે શબ્દો કહેજો. સવારથી આજે મોર્નિંગ સમથિંગ 10 વાગ્યાથી અમે રેસ્ક્યુ અહીંયા ચાલુ કરી દીધું છે. સવારે વાસણા બેરેજથી માંડીને સુભાષ બ્રિજ સુધીના બધા જ પટ્ટા કવર કર્યા હતા. એની અંદર એસ્ટિમેટેડ 90 થી 95 સાપ અત્યાર સુધી પકડી લીધા છે. અને સાપની અંદર એવું છે કે જે પાણીની અંદર જ છે અને ખાલી બહાર આવીને બેઠા હોય એમને પાછા પાણીની અંદર રિલીઝ કરવામાં આવે, પણ જે બહાર લોકોને નડતરરૂપ હોય એવા જ ખાલી સાપોને અમે રેસ્ક્યુ કર્યા છે. આનંદભાઈ, એવા કોઈ ઝેરી સાપ જે જાણવામાં આવે છે કે કેવા કોઈ એવો કોઈ સાપ આવે છે તમારા ધ્યાનમાં? હા, એવા સાપો ખરી, પણ અત્યારે પાણીના સાપ જ નીકળશે મોસ્ટ ઓફ, કેમ કે જે પાણી તણાઈને આવ્યું છે એ પાણીના સાપો છે, એ પાણીની અંદર જ રહી શકે, એ બહાર ના રહી શકે. અને ઝેરી સાપોમાં કહીએ તો આપણે ત્યાં 4 સૌથી વધારે ઝેરીમાં ગણાય છે, જેમ કે રસલ વાઇપર, સોસ્કલ વાઇપર, કોબરા અને ક્રેટ. અને હાલ એક રસલ વાઇપર બી અમે પકડ્યો છે, એ ઝેરી સાપ છે કે જે અત્યારે અમને મળી આવ્યો છે રિવરફ્રન્ટની અંદર. અચ્છા, તે એ સાપ પકડ્યા પછી તમે એનું શું જે ઝેરી સાપ છે આ તો ચલો અમે છોડી દેવામાં આવે છે ત્યાં પાણીમાં, પણ જે ઝેરી સાપ છે જે આપણે તમે જુઓ છો કે ઘણી બધી વસ્તી અહીંયા અવર જવર કરતી હોય છે, તો અત્યારે તો જો કે સિક્યુરિટીના ભાગરૂપે અત્યારે બંધ કરવામાં આવે છે, તો એ સાપનું તમે શું કરો છો? જે અત્યારે જે રસોઈ ઝેરી સાપ પકડ્યો છે એનું જે હેબિટેડ હોય એનો જે વિસ્તાર હોય રહેતા જેને ખાવા પીવા મળી જાય અને આજુબાજુ ક્યાંય રેસિડેન્ટ ના હોય અમે એવી જગ્યાએ રિલીઝ કરીએ છીએ. અચ્છા, તો અત્યારે તમે જે સાપ પકડ્યો છે એને રિલીઝ કરી દેવામાં આવે છે? દર્શક મિત્રો, અત્યારે તમે જોયું કે પોતે જીવના જોખમે જે કહેવામાં આવે છે કે કયો સાપ કેવો છે એ તો એમને પણ નથી ખબર, પણ હા જ્યારે પણ એ બહાર આવે છે ત્યારે એમને જીવના જોખમે કહેવામાં આવે છે કે જે આ સમગ્ર જે ટીમ છે, આનંદભાઈની જે ટીમ છે એ રેસ્ક્યુ કરીને જે રિવરફ્રન્ટને સાપ મુક્ત કરવાનું જે અભિયાન છે તે અત્યારે કરી રહ્યા છે. સતત 2 દિવસથી આ કાર્યક્રમ કરી રહ્યા છે અને હજુ પણ અત્યારે કાર્યરત છે, તો એ પણ એમની સારી એવી બિરદાવવાલાયક કાર્ય
કામગીરી આપણે નજરે જોવા મળી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાબરમતી રિવરફ્રન્ટની એન્ટ્રી હાલ બંધ રાખવામાં આવી છે. તંત્રની સાથે એનિમલ હેલ્થના યુવાનોની જહેમતને કારણે અનેક સાપોને સલામત રીતે બચાવી શકાયા છે. હવે જોવાનું એ રહેશે કે પાણીના પ્રવાહમાં આવતા દિવસોમાં વધુ કેટલી પડકારજનક પરિસ્થિતિ ઊભી થાય છે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.